છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં આવ્યા નીર। છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે। ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા છે અને આ નવું નીર જે આવી રહ્યું છે તેને જોઈ રહ્યા છે। આનંદથી અભિભૂત પણ થઈ રહ્યા છે। ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવા નીર આવ્યા છે। સુકતા નદીમાં નવા નીરને જોવા માટે લોકો ઉમટ્યા હતા। सरकारी सेंटर में धर्म प्रचार वीडियो थी विवाद। डांगना आह्वाना कोटबा गामनो एक वीडियो वायरल थयो छे। 23 मेना रात्रिना 8 वाग्यानो आ वीडियो छे जे वायरल थयो। सरकारी सब सेंटर में धार्मिक प्रचार थयानो आरोप लाग्यो छे। ख्रिस्ती धर्मनो प्रचारनो आ कार्यक्रम योजायो होवानो आरोप छे। आक्षेप एवो पण छे के रात्रे 8 वागे सरकारी वसाहत आयुष्यमान आरोग्य मंदिर सब सेंटर कोटबा खाते ख्रिस्ती धर्म प्रचारनो कार्यक्रम योजायो। सरकारी सब सेंटर परिसर में आवो कार्यक्रम गोठवायो। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે ડાંગથી। કેતન, આજે સરકારી પ્રિમાઇસીસમાં આ પ્રકારનો એક કાર્યક્રમ છે, આક્ષેપો થઈ રહ્યા છે, હકીકત શું છે? ચોક્કસથી વાત કરું બંગો તો ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને ખ્રિસ્તી ધર્મનો ધર્માંતરના મુદ્દાઓ બહુ ઘણી અનેક વખત ચર્ચામાં આવ્યા છે, પરંતુ ગઈકાલે કઈ કિસ્સો અલગ બનવા પામ્યો છે કે આહવા તાલુકાના કોટબા ગામે જે કેથોલિકલ ચર્ચ હોવા છતાં પણ જે સરકારી આરોગ્ય વિભાગનું સબ એક પ્રાર્થના સભાનું આયોજન થયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ દોડધામ કરી રહી હતી અને સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અને ખાસ કરીને આજે સરકારી મિલકતની અંદર જે પ્રાર્થનાઓ કરાતા જે હિન્દુ લોકોની અંદર જે એક મોટો રોષ પણ જોવા મળ્યો છે અને ખાસ કરીને ખ્રિસ્તીઓનો દેવળ ચર્ચ હોવાથી ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવા એટલે કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પણ હાજર હોવાનું જણાઈ આવ્યું હતું। એટલે કે ચોક્કસપણે કહી શકાય છે કે જે સરકારી અધિકારી પણ છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાળતા હોય છે અને એના જ મેળા પીપળા હેઠળ આ એક પ્રાર્થના સભાનું આયોજન થયું એવું ચોક્કસપણે કહી શકાય એમ ખોટું નથી જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। સુરત ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ। ઊંચવાણ ગામે લગ્નનો મંડપ ઉડ્યો। લોકો મંડપ પકડીને ઉભા રહ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે। સતત માવઠાને લઈને કેરી સહિતના પાકોને મોટું નુકસાન। તાપી જિલ્લામાં તોફાની વરસાદે મચાવી તબાહી। ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો। પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીઈબીના થાંભલા અને વાયરો તૂટી પડ્યા। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વીજળીના કડાકા બડાકા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અકળામણ અને બફારાથી આંશિક રાહત મળી। નર્મદા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા। કેરી અને કેળાના પાકને નુકસાનની ભીતિ। માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ તાત મૂંઝાયો। અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ। ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત। ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા પડી હાલાકી। સૂત્રાપાડાના પાંડવા ગામે ફૂંકાયો હતો ભારે પવન। લગ્નના મંડપ સહિત છાપરાઓ ઉડી જતા પરિવારજનોએ નજીકના મકાનમાં આશરો લેવાની પડી ફરજ। ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી। જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। વેરાવળમાં મિની વાવાઝોડાએ સર્જેલા તારાજીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ। વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા। અનેક ઘરના સિમેન્ટના નળિયા અને છાપરા ઉડ્યા। મિની વાવાઝોડાથી જનજીવન પર થઈ ભારે અસર। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ। નવસારીના મંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ। કેરી ચીકુ સહિત ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ। અમરેલી શહેરના રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ સહિત વિવિધ માર્ગો પર જળબંબાકાર। કુંકાવાવ, આંકડિયા સહિતના માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને પડી હાલાકી। તોફાની વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત। તાપી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। સોનગઢ, વ્યારા અને વાલોડ સહિતના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। કમોસમી વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું। નવસારીમાં વરસાદના કારણે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે ભરાયા પાણી। મનપાએ કરોડોના ખર્ચે રેલવે અંડરપાસ અને દિવાલ બનાવ્યા હતા, તેમ છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો।
વલસાડ જિલ્લામાં એક વાત સમાચારોમાં આગળ વધીએ. ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગ થયું. રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો આ બનાવ છે. આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો, જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું. હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટ્રીજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. વડોદરામાં કાયદાના રક્ષક ભાન ભૂલ્યા. દારૂના નશામાં પીએસઆઈએ 3 વાહનોને અડફેટે લીધા. આ તસવીરો જુઓ. દારૂનો નશો અને બેફામ રફતાર વર્દીને પણ લજવી દીધી. છાણીના ફર્ટિલાઇઝર પાસે અકસ્માત થયો હતો. નશામાં ચૂર વર્દીમાં પીએસઆઈએ વાહનોને અડફેટે લીધા. અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને ઝડપી લીધો હતો. નશાખોર પીએસઆઈએ યુવકને લાફો મારીને કહ્યું, થાય તે કરી લે. ચાલવાના અને બોલવાના પણ હોશ ન હતા, છતાં પણ તે ડ્રાઇવિંગ કરતો હતો. ચાલવાના હોશ ન હોવાથી નશાખોરની ટીંગાટોળી પણ થઈ. લોકોએ પીએસઆઈને કારમાંથી કાઢી ફૂટપાથ પર સુવડાવ્યો. પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ પણ મળી. નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને 2 મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે. પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્રસિંહ એચ પઢિયાર છે અને તે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો. તે સમયે તેણે આ અકસ્માત કર્યો. બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે. નેમપ્લેટ શું છે? વાય એમ પડિયાર, વાય એચ પડિયાર, બરોબર લઈ લે. કમ્પ્લીટ ઉધાર આ જોઈ લે, ગાડીનો લઈ લે. બેહી જાવ સાહેબ, બેહી જાવ. તમારામાં હોશ નહીં, બેહી જાવ. તમે કોકને ગાડી ઠોકી છે ને, બેહી જાવ. હવે શાંતિ રાખો. ના તો કોને ઠોકી? હાલે ચાલુ જ છે. તમારી ગાડીની હાલત જો તમે આટલા બીધેલા છો અને કોણ છે સાહેબ? કરાય નહીં બીધેલા, નહીં બીધેલા. આ નહીં આ કેટલા છે? આ કેટલા છે? હે કેટલા છે? આ હું 3 4 છે. 4 વંગડો બતાવો ને. બસ મારતો નહીં. બસ બિહાડ અને બસ કમ્પ્લીટ ઉતાર દે. આ બધું શું બતાવે? ગંગા છે પીધું? ફૂલ દારૂ પડ્યો અંદર. ઉભો ના થાય ના, પકડીને રાખજો. ઓ ભાઈ અડશો નહીં. તમે ગાડી મને ઠોકી છે, હટજો જોઈ. થાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે. વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે. અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. ડ્રાઇવિંગ રોડ પર એક અકસ્માત થયો. અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે. ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો. અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી ગઈ. ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની પણ લોકોમાં ચર્ચા છે. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. તો અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત થયો હતો. તસવીરોમાં જોઈ શકાય છે. આખી ઘટના કેદ થઈ છે. એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કેટલી સ્પીડમાં આવી રહી હતી કાર તે આપ જોઈ શકો છો અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ડ્રાઇવિંગ રોડ પર, ત્યાં આ અકસ્માત થયો. અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લા સુધી ઘૂસી ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવરે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોવાની ચર્ચા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી, જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો, જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ
સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની. પેલેડિયમ મોલ તરફના